સાહેબ ગયા એટલે ખાડા હતા એવા ને એવા થઈ ગયા. નડિયાદના રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ગણતરીના દિવસો પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદના મહત્વના ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમ માટે આવ્યા હતા. તેમના આગમન પહેલા નડિયાદ અને આસપાસના રસ્તાઓ પર પડેલા ખાડાઓને તંત્ર દ્વારા હંગામી ધોરણે ડામર પાથરીને પૂરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને આજે માંડ 17 દિવસ જ થયા હશે અને નડિયાદના રિંગ રોડ પરનો નજારો જુઓ. ડામર ફાટી ગયું છે, ખાડા ફરી બહાર આવી ગયા છે. જાણે હંગામી કામ માત્ર દેખાવ માટે કરવામાં આવ્યું હોય. વાહન ચાલકોને દરરોજ ખાડા વચ્ચે કસરત કરીને પસાર થવું પડે છે. વરસાદી પાણી ભરાય ત્યારે આ ખાડા વધુ જોખમી બની જાય છે. ખાસ કરીને રાત્રે અકસ્માતનો ભય વધી જાય છે. નાગરિકોનું કહેવું છે કે મંત્રીઓ આવે ત્યારે જ રસ્તા સુધરે છે. પછી અમારે શું? ખાડા પૂરવા માટે શું દર મહિને મુખ્યમંત્રીને બોલાવવા પડશે? રિંગ રોડ પરના ખાડા હતા એવા ને એવા થઈ ગયા છે. હવે નડિયાદના નાગરિકોની માંગ કરી રહ્યા છે કે તંત્ર કાયમી ઉકેલ લાવે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા યોગ્ય કામગીરી કરે. નહીં તો આ બેદરકારીનો ખામિયાજો આખરે નાગરિકોને જ ભોગવવું પડશે.